નહીં નાશ કે ના હું તો છું. આ નોય તો ખાલી મસ્કરીઓ કરે છે. તમે નહીં કરો ખાંડી મારો છો રાતી મારા ભેગું ઊંઘો એટલે. હવે કાલ તો ના આવ્યો તું હું એ બધી વાતો જવા દે. ઓય આઈ બેસ બેઠા બેઠા કરો ને અમે કંટાળી જાય છીએ. ઘેર નહીં રહું આવ્યો છો હું નારો ના હોય તો 3 પૈરાની સાયકલ શીશી જા ના હોય તો ગુલ્ફીઓનું કરીએ. પેલા ડબ્બો લઈને આવે છે રહ્યા. ઓહો હા લાલ પીળી લાવું છે રહ્યા. ઓહો ગમે ગોમ જોનો આવે ને વિરમ મફાજીની ગુલ્ફી. ઈ લોકોની ધોનેમાં મારે ગુલ્ફીઓ વેચવાની. અલ્યા મફત નહીં આલવાની પૈસા આવશે. પૈસા પણ બાયડી હોય તો અમે બે ઈ ગુલ્ફી વેચવા બાયરી ના જોવા મૂર્ખા. હું સાયકલ ચલાવું ડબ્બા ઉપર એરીએ બેહી રહ્યો ને 2 જણો વેપાર કરે છીએ. ડબ્બા ઉપર તારા બાપુ નહીં બેહે. તમને શું ખેંચે ગધેડા જેવા છો તમે. કોક તો કરવું જ પડશે કે બેઠા બેઠા ખરું ખાવા આલશે કોઈ. અમે પેલા ઘઉં થયા છે ને બાફી ખાવું. એક બાજુ ઘઉં જ ખાઈએ છીએ કે અમે ના સિવાય બીજું કોઈ ખાઈએ છીએ. વીરમાં કોક તો કરવું જ પડશે. શું કરશું કયો. અલ્યા આ રીતના જિંદગી નહીં જાય. હું જતો રહ્યો ને એટલે તું પૂછે મળી જાય. તમે મોહન આમ જતા રહો એટલે હું જતો રહ્યો. ચોકન જતો રે નટુ કાકા ઘેર. એ બરધ્યા અત્યારે આપણો ભાવ પૂછતો નહીં એના ઘેર તારો પગ પર મેલાતો છે મૂર્ખા. છકી કાચી કાલ ઝાલર વેણવા આવ્યો તો ને તે મને કહેતો હતો મારા છોકરા માર ઘેર હેડ. એ તો બધું બોલશે એ મેઠડી ઓછી નહીં. એ મેઠા જણનો મૂર કાઢે એવી છે. બાજરીનો રોટલો કરી આલું હાવાડું શાક કરી આલું. એને લાઈન તો ઝાલાભાઈ જબરદસ્ત ભૂલ કરી છે. તે હું શું કરું તાર હું શું કરું. રોજ તમારો ખીસડો ખાવાનો રોજ તમારો મેલો ધોચો ધોવાનો બધું મારે કરવાનું. અને કાલ તો બહેડો કે જેમ પેલા કલર નો ખોપટો વખૂટતો હોય ને એમ બહેડામાંથી મેલ વખૂટતો હતો. બધું કરવું પડશે. અત્યારે બધા કેટલી સેવા કરે છે. મારા જેવા ડોહા ઉંમર વાળા થઈ ગયા હોય યુવાની. હવે તે મારા આખી જિંદગી તમારી સેવા જ કરવાની. સેવા કરે તો મેવા મળશે. આ તને કીધું. ડાલા પાને મેવા આલ્યા તા એવા ને એવા. એ તો સેવા કરાવી હોય ને તો અમે બાયડી લઈ આલવી પડે. માર બાયડી પોણી મેલ્યા ને તો હું તમને નવરાવું. માર બાયડી રોટલા કરી આલે ને તો બેન રોટલો છોડીને ખવડાવું. માર બાયડી સાચ બની આલે ને તો પલામ ભરીને પાઉં. પણ એવું તો ગમતું જ નહીં કોઈને. વીરમો ના પડ્યો તો મને ખબર છે અત્યારે સેવી બધી પોણી પહોંચી જોઉં છું બધું ગામમાં. એટલે લોકના ના પડી હાલતી એટલે આપણે લાવવાની જ નહીં. હું તો ઠંડુ પાણી નહીં હાલતી. ઠંડુ પાણી માટલામાંથી હું છું પણ હું નવરાયો ને એ તો નહીં વિચારતા જરાય કદીએ કા વીરમાન પહેરાઈ દઉં તો મારે શાંતિ થઈ જાય. આખું ગામ મને ગાળો દે છે. આખું ગામ મને વાઢો કે છે. મરી દઉં એક દાડો ટૂંપો ખાઈને એકણ તમારે મારી વર રાખો. મને ખબર પડે છે બધી ખબર પડે છે. તું બોલે છે ને રેહમાં બોલે છે પણ હું કરું કે કોઈના હંગાથી બેઠક ઉઠક રાખી હોય તાને કે તાલાભાઈ હવા હો હગો કરાવ. તાલાભાનો બાલે છે માથામાં કેમ નહીં એટલે તાને કોઈ હગાનું પૂછવા કે તને કે બી છાપ આવવા નહીં આવતું ને. બધાય પૂછવા આવે પણ મારા જેવો સમજો કે ભાઈ સારું છે તમારે જેવો નહીં. જેટલી પાછો હોય છું હમા શું કરવાની આલોટવાનું હોય. પાછો નહીં આ મફો રહ્યો ને તો જાગીરદાર કહેવાય છે ગામમાં. હવે જાગીરદાર ના ઘેર તો કેટલા હજારો દલાલી હોય. છોકરાની દલાલી છે કે આપણે કેના ઘેર જ્યાં માગવા આટકો લાઈન છોકરાને લટકારી વવાઈ જઈ હોય. આવશે લટકારી આવશે નસીબમાં હશે તો એ લટકારી નહીં આમ હું લટકી ગયો હોય. આવું હુકા બોલે છે મને કારજે ગા વાગે છે કે મને કેટલા વાગ્યા છે તાને. હારું હે ને અમે ગમે ત્યાં શોખ ગોઠવીએ છીએ. આમ હારું મેઠું બોલી અને પછી કે વીરમાં સુલો હરગાવજે સામેલ. બધું કરવું પડશે એમ. બીજું કોણ કરવા આવશે આપણા ઘેર. વીરમાની તો બાયડી નહીં પણ તમે વીરમાન બાયડી બનાવી દીધો છે. બધું બૈરાનું કામ મારે કરવાનું. વાહને મારે કહેવાનો લુકડોય મારે ધોવાનો મારે કરવાનું બધું. તને હું તારા બાપો કરું બધું. મારે તને હું કેવું કે ઇન્ના મોટો નહીં જતું આવરો મોટો. તને તો ખબર બેહારી અને કેટલી જગ્યાએ બાધાઓ રાખી તો મોટો કરવા તો અને કેટલી જગ્યાએ ફેવડે હતા. પાવાગઢ કે સોમનાથ કે દવાર કે આ બધા તને ખબર બેહારી ફેવડે હતા. વીરમાં પાવાગઢ ચડતો તો તને લાઈ ખબર બેહારી અને વાદરું આવ્યું ને મેં કીધું શમ ગાછો કરે છે બધા તો જોયું ને તને ખબર પડી. તારા હાથમાં મકાઈ હતું ને એટલે મકાઈ આલ્યું ને તને જવા દીધો ના હોય. તને ઇન્ના મોટો નહીં થયો તું. મકાયો ખાઈ તને મોટો કર્યો છે. તો મને તો તાણે કદી ખબર બેહારો કે તાને આમાં ગયરો થયો ગધેરા જેવો છે. અમે શું ખબર બેહારું મારો ખભો તૂટી જાય.
આવી વાતો કરો છો એટલે મને દયા આવે છે પછી. પણ તને વિચાર નહીં આવતો કે મારા બાપા છે રીતના મોટો કર્યો છે? અને તમે નતા કેતા કે મફા ધાલોબા એવું કેતા કે મફા આર્યો છોકરો દયા વાળો થહ. હા, કહેતા હતા ને નહીં એવો હું આ વીરમો રહ્યો ને એકી તારા જેવો પાકશે કી અને મારા જેવો જ પાછો તું હકી નહીં લીટા લીટા હેડતો. લીટા લીટા હેડ હું ઝાલાબાન લીટા હેડું છું તું મારા લીટા હેડું છું. હું સામેલ દઉં આપડે કાઢ. પેલો આપણે બે- કાઢ્યો ને એ જ દોઢો હેડે છે. એ રોજ આપણા કુટુંબનો નખો જ કાઢવા બેઠો છે. હું સામે લીધો બાપા આપણે આને બેની. લીધે હારી આ દૂધ તો નહીં હોય વિરામ. કાળી હા, કારી એ જ હોય હારી. નક્કી આટલું બધું કામ કરીએ છીએ ને પણ તું જપ્પા નહીં દેતી કોમ તો કરું જ પડે કે તારું. અમે બપોરે આયા છીએ એંડા ઉતારીને પાછા અત્યારે કે હેતરમાં ઓટો મારી આવીએ બીજા અમે બીજા હેતરમાં ઓટો મારવા જઈએ કામ કરવા જઈએ દાળ જોઈએ તો હું હતો વરિયાળી બધું કલ વરિયાળી જોતા આઈએ થઈ જવાનું તો ના હોય તો કાલ બે મજૂર કરીએ અને આપણે બે 4 જણો થઈને ઉતારી દઈએ. અમે ઉતારવાની જ છે કે વરિયાળી મજૂર મળે કે ના મળે હારો ફેરો છે કેમ હાવડો ફેરો એટલે આ વીરમ રેનું હા. એના માટે ઘેર ચીકુ પાકે તો કીધું લઈ જવા દે. અમો શકી મનીએ જેમ તેમ તો થાય છે ગમે તેટલું ઘરમાં ખાવાનું પડ્યું હોય ને પણ શેરી છોકરો ખાવા વાળો ના હોય ને એટલે બધું પડે બગડે આમાં સન એકના એક બે જણા વચ્ચે પણ એ આપણા ઘેર આવતો નહીં આ બધા મહેમાન પરવણું આવવાનું ચવાણું બધું ખાવાનું લાવે છે ને બધું ઘેર પડી રહેશે કે શું કરવાનું તમને કીધું તું હા. કીધું જો બેટા તારે માર ઘેર આવી જવાનું અને ટાઈમ ખાવું હોય ને એ ખાઈ જવાનું. ચકી વિરામનો વાંક નહીં પેલો ગયડો થાય છે ને એમ હયડો થાય છે એનામાં બુદ્ધિ પોકતી નહીં કને ઓના ઘેર મોકલું તો જાય તો ઘણી વાર બેહ વાતો કરાઈને કાચી પાન અને ખાતો આવન રહેતો 2 કલાક આ વીરમને તો મફાભાઈ બગાડી કાઢ્યો છે. હાથે કરીને બગાડ્યો છે છોકરાને અને અત્યારે ગમો વસ્તી વાતો કરે છે શકી મને જેમ તેમ થાય છે શરમ તો મને આવે છે પણ હું કરું. અમે બે ભાઈઓ વચ્ચે એકલા એક છોકરો હોય અને આવો ગોડો પકડી આપણે એટલે શું થાય ગમો વસ્તી વાતો કરે છે મેણો મારે છે મેણો વીરમ ગોડો નહીં આયરો બાપો ગોડો છે ને એને ગોડો બનાવ્યો છે. પણ એનામાં તો બુદ્ધિ નહીં પણ પેલા છોકરાને તો હોશિયાર કરવો પડે કે ના કરવો પડે બસ ઓગળી પકડાઈ હતી તે ઓગળી પકડાઈને હજી સુધી ફરે જાય છે પણ એમ નહીં કે બેટા તારા કોમ કર આ ઓય બેસ ઓય જા એવું તો કેવું પડે ને એ બાપો ગારો દે તે એ ગારો દે. પણ બુદ્ધિ પેલામાં નહીં ગયડામાં બુદ્ધિ નહીં શું કરવાનું ના હોત તો આજે વિરામ ખરું ને હા. લોટ તપેલીમાં પલાળી દે અને મફાજીના માલપુઆ બનાવીએ. માલફુઆ તમારે બનાવવાના હો મને હા, તે નથી હું જ બનાવ્યો તને ના આવરા એ તો આઈટમ કહેવાય. ગોળનું પાણી બનાવવાનું પછી બીજું શું કરવાનું બીજું શું આવે એમાં? લોટ આવે આ તે લોટ તો આવે જ ને. પછી તેલ આવે હા, પછી તૈયાર માલફુઆ બરાબર, લાઈન 2 કલાક પડી મેળવાનું. 20 ખાઈ ગયો તો 20 તમે નતા કેતા 38 બનાવું બધા ખાઈ જાવ બાપા બોલે આ હાથ ના કરતો માલપુઆની. આ સચિવાય ભૂલો પડે. વિરમ ઓ સોયલો હારો છો વીરમ આ મેથી ચીકર ભૂલી જશો કે હું તમને તો ચમ ઘેર હપસો આવતો નથી. તમે ભૂલી જાઓ અમોલ નહીં આવીએ અમે પણ ઈ ઘેર તો અવાય કે ના અવાય તાર કાચી બોલાવે છે તે હા, એ તો બોલાવું. તારે- જે પૂછે મળીએ છીએ. અમે થોડા નવરા છીએ મેં જાગવાનું શાક ઘેર બનાવ્યું તું ને મગનો ખાવા આવજે કે ના આવ્યો હપસો. મારા બાપો ના કહેતા હતા કોને કહેતા હતા? એ ખીચડી ખાઈને ઊંઘી જા હું નતું કીધું કે દાલરવાનું શાક ને બાજરીનો રોટલો બનાવ્યો છે સકી કાશીને પણ ઈવન ખાવું હોય તો ખોય તું તો આઈએ કા અમે ના આવીએ મારા બાપો રે ઝાલાબાના લીટર લીટર હેડે છે અને મુર્યો ને એ મારા બાપાના લીટર લીટર હેડું છું બાજુ ઘેર શું કવા અમારે શું જરૂર છે તમારી? મને ના કહેતા હતા કે ઈકન છે તો બગાડી હતા ને હા, પણ બગાડે. કોણ બતાવે તમે લોકોના ઘેર ઘેર ના ફરવાનું હોય આપણું ઘર સારું. કોણ ભંભોળ શીખી તાને બધું શીખવાડ છી તાર બાપો અત્યારે ભડકા નથી થતા. ને તોય જ છે ઘેર કે ઘેર. અમે બાપ બેટો પછી લડીએ આ મારું ઘરે તારું જ ઘર સક્કાનું શકે છે. હાલી જો કે તાણે ચમ નહીં હાલતો હુકા લેવું છે આપણે જો ભિખારી જઈએ અને અહીં બંગલો એમાં પંખો અરે એનો છે બંગલો છે ના ઘેર. એમાં પંખો ને બધું હા, તે છે આપણે તો ફેરથી વાયરો નહીં આવતો. રાતે ડો ખાઈ જાય છે મને વિરામ જ્યાં ને ત્યાં આ બધું રહ્યું ને તારું જ છે નહીં લેવું, કોઈ અમારે નહીં સાથે લેવું. બોધી નહીં જવાનું આમાં તારું શું કહું છે? તમને સબ ખબર નહીં પડતી ગયરા થયા ગયરા. અમુ સુધરો અને શેરી છોકરા સુધારો. આ બગડી ગયેલી તો એ રે હા અને મને સુધારવાની વાતો કરે હા. અપુસા છોકરા સંસ્કાર જ નહીં આવતા. શા માં તો કે ને લે હું તો ચીક્યું આવી હતી. આ ચીકુ કાચી ચીકુ લાયા છે ચીકુ લાવે છે માર કાશી ને ઘરે મત હાકર જેવો છે. તું ખાલી ખાતો ખરો. હું તો અત કાઢ્યું તું વાદરાણ પર ઠેમ. વિરમ ખા ખોખરામ ઓબળો થળાયા વગર તાર ઓલે જ લાવે છે વિરમ
તાનું કીધું વિરામ ઓલે લઈ લે તે ખોય. આ ચીકુ તો વિરામ હારું અતારે. થોડી જગી ગાઈ મસ્ત છે ઘરે ઘરે મસ્ત. ઓહો. કેવા છે ચીકુ? નટુ છેતી લાયો તમે તાર ખોન તમાર બેના ઓલેટ લાયા છીએ, ઘેર પડી રહ્યું છે અને પડે બગડી જાય છે, કોઈ ખાતું નહીં. આ તો આજ લાયા તા શેકીને કીધું લઈ લે વિરામ ને ખા. કે બજારમાં મારું છે રે હા બજારમાં નહીં મળતો. શું બજારમાં જવાનું આવે છે આપણો? બજારમાં હું લેવા જવું પડે. શંકરપાની વાડીનો છે. છેતી શંકરદાની થી લાયા છીએ. કાટ ચીકુ કાટ બાર કાટ ખાવા છે કે ભૂખ લાગી છે. તું તો બાર કાટ મો નાખી દે અલ્લે પાછો લ્યો તમારે ચીકુ લઈને જો. ચીકુ નહીં પાડે શંકરિયાનો ના નહીં પાડી કઈ શંકરિયા રકે બી સાટું ને અમારા ઘર નામ નહીં લેવાનું. લુખાનું ટૂંકી કરતા લોસો નહીં એ તો ન ખોદજો. પણ તમારે ખાવા લાયા છીએ કોઈ નહીં ખાવામાં એ શંકરિયાનો ચીકુ નહીં પાડે ભૂસે. આ કરતો તો કોઈક બીજું ખાવું હારું પણ શંકરિયાનો ચીકુ અમારે ઘેર નહીં બનો ભૂસે. પાડી ભૂસે મરી જવું તો ચાલશે. પણ આ હુકા નાહી દેવા નહીં પડે. ખાઓ લઈને જા. તમે જ બધું બગાડો છો, તમે જ બધા નાટક કરો છો. આ ટૂંકી ગરદન ને પહેવા જતી હોય ને તો અરે આ કાર્યો આ નહીં પાડી કે આપણા કુટુંબ ને બેહવા નહીં દેવાનો લે તમે નહીં સુધરો કદી. તમે પેજો કર્યો છે ને તમે ટૂંકી ગરદન. હું ના કહેતો તો કે ખાવાનું કશું નહીં લઈ જાઉં કે ના મારે વિના બોલે ચીકુ લઈ જવા છે. બેસવું નહીં આવતું પણ આ રે ને ખાટલા અરે બેહારે છે આ તમારા બોલવાનું ઠેકાણું નહીં ને એમાં આખા ગામમાં શું રાગ નહીં આબા દેતા. આમ કોણ હગું કરાવવા છોકરાનું કે કોઈ નહીં કરું પાઠો પડી રહો ચાલશે જો. બાકી શંકરિયાના શીખવું અમારા ઘેર ને લઈને હા, હોય. તાને એ ટૂંકી ગરદન નો શીખવો અમારે નહીં ખાવો. એ દોઢ ફૂટ્યો ઓછો નહીં ભિખારી છે એનું તો અમે નાવા નેસોડવાનું એ કાઢી નાખ્યું. ખરાબ કરી હોય. આમ એવાયું બગાડી વિરામ હું નહીં બગાડ્યું. અમારા આ દાલોબા ખરા ને આપડા એના બાપાને ખવડાઈ મોટો કર્યો તો અને અમે કાલપમદાર ચીકુ ખાવા જાય ને મારા બાપુ બે જણા ઉતારી મેલ્યા કાઢી મેલ્યા અમને કે એવા કેતા હતા આપણો એ બોડાર રહ્યો ને ચીકુ ખાવા જાય ને એટલે કે આ તો બે ગોડા છીએ અમે વિરામ આ ચીકુ વૈદ મોકલાયો છે, શંકરદાઈ મોકલાયો છે કે તારી આવા તો સાથી વિરામ બંધ કે લઈ આવજો. સાથી બંધ કે તારો શીકુ નહીં પાડ્યો કે દોઢ પણ ફૂટ્યા વિરામ ચીકુ ખાવા જવાય તો જીરવી ના નાખવાય. શંકરદા કહેતા હતા વાત કરી હતી કે બે જણા ફરાતા ને તે બધો ચીકુ ને ઢગલો કહી નાખ્યો લઈને. આ બગાડ કરી શું કરવાનું? એટલે શું અમારું ઉકેરામ નાખવાનું તો લાઈન ગવમ મેલ્યો તો ના પાકી દો. એ હોય તો પણ એને ટૂંકી ગરદન ને અમને પહેવા નતા દેવા કાઢી મેલ્યા ગાળો દઈ. તમારે એની પંચાયત નહીં કરવાની મત જરાઈને એનું નામ નહીં લેવાનું. બ્રો શંકરપા આ તો હું કહી દઉં. કીધું તો તમે તો ખાવા લઈ જાઓ ચીકુ. નહીં ખાવો કે તારો વિરમ ના ઓલે. બોગડામ ખાલી તારા ચીકુ. અને તમને તો શરમ આપી દો શરમ. એને હું કા પહેવા દેતો એ અમને નહીં પહેવા દેતો ને પણ આ પેધો કરો છો ને પાડેલો કૂતરો છે કૂતરો. વિરામ આ નહીં મોકલાયો તમારો ઓલે નહીં ખાવો એને. એ કર્યા તને ખબર ના પડે ના નહીં પાડી કે આપણા કુટુંબ ને બેહવા નહીં દેવાનો બેહવા નહીં દેવાનો. એને ખરો ને વિરામ આ તો મેઠરો ઓછો નહીં ટૂંકી ગરદન ડુંગવા કરે છે ફાડ્યો ડુંગવા પડાવો તો ફાડ્યો. તમે તમારું કામ કરો. તમારા બેના બુદ્ધિ નહીં વિરામ ના બુદ્ધિ તો એ પેલા બુઢારમાં નહીં એ તમારે શંકરિયા શંકરિયા ભેગું રહેવું હોય ને તો અમારે ઘેર નહીં આ આવવાનું. નહીં આવવાનું ના નહીં પાડી શંકરપા તો હારા શું. જેટલો હારો છે ને એમે જોડીને બેસે છીએ એ જેટલો બહાર છે ને એટલો મોય છે આમ હું કહેવાનું છે કે આ ખાવાનું લાવીએ ને તોય આવા નાટક કરી નહીં ખાવું, કરવું નહીં હોય એમ કે એટલે તમારે ઘેર. હવે પૂછ્યું આ મારી તું જાઉં. કિસ કે ત્યો હેડો છે મને હોય આબાનું નામ પડે છે ને મારો પગ પાછો પડી જાય છે. પછી તો હાગુ છે ને થા. કદી ના થાય લાકડોમાં પાડી લાવી રે અમે કશું ના લાવી હક આ ચીકુ નહીં દીધો. કોણ તો બુદ્ધો નહીં બજારમાં લેવા તો હોય તો ખબર પડે કે કેટલો ભાવ છે અને પેલા શંકરદાઈ મોકલાયો છે તે ખાતા નહીં ગોહમાની હાથ કાઢતા નહીં બાપોને બે જણા બીજું કોઈ નહીં આ શીસરી ખોઈ ને દાવના છે બે બીજું કોઈ નહીં પાદરીનો રોટલો ના પાડે કદી ના પાડે લાકડો ઉપર વિરમ તો કપડા છે પણ એ બાપો બગાડે છે. બે કોના શું તું મેલ આ બુદ્ધિ તારા કોમ જઈશ લઈ નાખી આવું છે તે હોય ખબર નહીં પડતી ના કહું છું કે નહીં જવાનું એમ ઘેર મારા છોકરા ચીકુ આલો ચાલી દે બુદ્ધો પગ તો નહીં લા લઈને હેડી તમારા ભાઈને કેવું કે ઘેર મને હું લેવા કે છો. હમણાં બેલી જો હમણાં પાછો વળી જતો લમણાની હમણાં હકીકત બોલો. બોલો તે ના નહીં કેતો કઈ ના ઘેર માં ના કહેવાનું નહીં ઈ જવાનું ના કહેવાનું ઈ આવવાનું તો એના ઘેર પગ મેલવાનું છે. જોયું ને વિરામ ટૂંકી ગરદન ઓછો હા હોય ઓછો તો નહીં. પાછો ચીકુ મોકલાવે છે કાલે પાછો ઉતારીને કાઢી મેલ્યા તા અને વાડીમાં બે પગે મેલવા દેતો નતો અને અત્યારે ચીકુ લઈને મોકલ્યો છે. એને ખબર નહીં હોય કે મફોરે ને એ ઝાલાબાના લીટા હેડે છે કોક દાડો ભૂડું ફોડી નાખશે વખો લાગશે હવે મારો બાપો. આખા મફો બગડ્યો ને એ દાડો તારો વખો દાબાનો છે શંકરિયા અને હા કા તારી વાડીની હાલત તો હાલ નહીં
ચાર સિકુડીઓ વાય છે એમાં તો કેટલો પાવર આવી ગયો છે દોડા દાડા મૂળિયો સુધી ઉલાડી મેલશું મારા બાપો બે આ જણા તું કેરીઓ ખાવા તું એક વખત તાલાબાના ઓબ આ મેઠડી ના મેઠડો બે જણા જઈ જઈને ખાઈ આવતો હશે ચીકુ પછી આ તો પારેલો સાપરા વાળો તો આપણી શું વેલ્યુ રહી કર આ એમાં તો ગણતરી નહીં મફાની ગોમો કે ચાર બગડેલો ચીકુ લઈને આવ્યો છું હોય કર ફોલાબા આ આપરા વાળો રેણુ કાર્યો એને તો ગોલો છે શંકરિયાનો સાચી વાત છે આ પેલો શંકરિયો ક્યાં ને એટલું કરે સારે નવાઈ જ નહીં એમાં તો ને. આપણું કોઈ ભાવ પૂછતું નહીં આપણી કોઈ વેલ્યુ નહીં ગામમાં એમાં વેલ્યુ નહીં બાકી હું કહેતો હોય એમ કરતો હોય તો આગુ ના થઈ ગયો આપડા આ ભાઈ બે ભેગા રે તો મોરી થઈને તમે હેડો તો શું હગું ના થાય અડધો કુવારો તો આ શંકરીએ તને મળ્યો શંકરીએ બાપા એનું મરવા દે તારી વાત આવે છે ને એટલે એના ડોળા ફાટી જાય છે હીરો મળશે ને તાર હું કોગળો નહીં કરું એનો રેમ્પલો મનસંગો એ તો પહેણી દેવાનો છે ગામમાં વાતો થાય છે ને એવો પૈણે છે ચો ઢોલ વાગે છે ને એ તો હું નહીં બેઠો હજી મને ખબર છે બાપા મનશંકા જોન તો નહીં જ જાય અને દવાઈ નહીં દેવાની ગમો બધા કેતો આવ્યો અમુ વિરમીઓ નીકળ કઈ સીધો ગમો નીકળી દઉં વિરમ ને તો ઘેર જ છે વિરમ પટલાય બેસ બે હવે નહીં આવ્યો પગુ બે હવે નહીં આવ્યો હું આ પેન્ટ તો ફાડી નાખ્યું છે પૈસે ટકે પટી ગયો તો કહું લે પછલા તારા બાપાનું નહીં વીઘો વેચે મારે લુકડો તારો પેર કદી બાળ્યું છે કદી બાળ્યું છે બારસો લે આ 1500 રૂપિયાનું પેન્ટ છે આ 1500 લે કેટલા લે હવે 1500 હા કેટલી નોટો જવું ત્રણ નોટો જો ત્રણ આ વિરમની નોટ ની નોટો આ લીલો પીળો પોપટ દેખાય છે છાના લાજ માર બાપો આટલા મહિના થઈ ગયા આ લારીમાંથી લીધું તું હજી સુધી સાહેબ ને આ એક જો પહેરીને તું મરી જાય અને તાર બાપો મરી જાય તારો બાપ મરી જાય અમે ઉકા મરી જઈએ તે આ લુગડાની વાત કરું હો અને મોબાઈલ જોતો ના બોલતો પાછો ના મગજ મારું ખરું ને અત્યારે કંટાળેલું છે આ તો જંબા કહેવા આવ્યો છું એમને નહીં આવ્યો ઘણું બારમું ચાલે કઈ ડોસી મળી જાય ડોશીએ નહીં મરી જાય કે બારમું એ નહીં આ તો ચોલ્લો છે હા ઓવા ચોલ્લો સાહેબ ઓવા અને એક જ જણા છે એમ લે અમે બે જણ છીએ ને હું આવું તો વીરમો ઘેર રાહ વીરમો આવો તો હું ઘેર રાહ એટલે મારા જો જીએ બે જણા જ તારે જીએ બધું? એટલે મારા ઘરનું નહીં મારા ઘરનું હોય તો બે જણા કહું તારે કહેવાય નહીં ને એને કીધું હોય ને આખા ગામમાં કે એક એક કહેવાના પણ વિરમજી મફાજી દાલાજી ના ઘેર બે જણા કહેવાનું અલે ચોથી કેવરાવે એ તમારા કેવું પડે વાત ચાલાબાનું ઘર ને ખાનદાની ઘર છે અને તને શરમ નહીં આવતી એક જણા ખાવ એમ ખાડી છીએ ત્યાં નહીં આવીએ તાર આખા ગામમાં એક જણા કીધું અને તમને બે જણા કહેવાનું અલે અમે બે જણા બાપ બેટો એક જીવ છીએ તને ખબર છે ને અરે, એક જીવ હોય કે ગમે તે હોય પણ ત્યાંથી કેવરાવે એક એક જ જણ જમવા આ તો કહેવાનું ભિખારી છે ને પૈસે ટકે પટી ગયેલો છે ને એમાં એક એક કહેતો છે ગામમાં પાર્ટી છે ઓહો અને પૈસા ઝાલાબા સિવાય બીજું કઈ પાલતી નહીં તારે? ક્યાંથી આવ્યો અમે તમાર તો ફૂંચી ખાવાય નહીં એમને નહીં જ્યાં જમવાનું પૂછી રાખ્યું હોય. ખાવા નહીં લ્યા ઝાલાબાની કેટલી પાર્ટીઓ પડી છે ખાલી એક પાટ વેચી મારશું ને પૂછા વિરામ આખું ગામ તમારી જેવું હવે ગામ નહીં જમાડવું પેલા ઓના વિવાહ કરો અને આખા ગામમાં જમવાનું મારા રાખો. બેટા બધા વિવાના પાછળ પડી જાય બંધાય કે દોયરો કાલે અમારે ગોરા પર બેહારું વિરમાને સંબંધ હારો રાખ્યો હોય ને તો લગન થયો એનો એમને ના થયો વિવાહ હોય. વાતો કરો છો. મારે પહેરી પહેરી તમે મારા ગાલના ઊંધા નાખી દીધા છે રાડો, હું મગજ બગાડવા નહીં આવ્યો. બાપા આજ કારી મેચ બાયડી લાયો હા, એવી લાગે ને વિરમાના હાથ લાવું હાથ મારા બાપો તો કહેતા તારે? દાદાની કુવરી લાવવાની છે મારા તો જેવી સરકારનો જમાઈ બનાવવાનો છે હવે એ તો હજી બાકી જ છે અમે સોનો મોનો લાકડો માં કશું મેળ ના પડે અને જમવા કાલે એક જણ એક જણ નહીં મેરાવા ના પડે કણાય કીધું હોય ને એને જઈને કહી દેજે હા, કે બે નહીં જણા આવું. આવશી બે જણા આવશી અમારા તાલુકા આખા ગામ ને ખવડાવતા અમે બે જણા ખાવા આવશું એટલે મારા ઘેર જમણવાર નહીં શંકરદા નિકન જમણવાર છે ઓહો કનાઈ હલ્યા શંકરદા નિકન આ ટૂંકી ગરદન ખાઈ પીન છેડી પડી ગયો છે શંકરિયા કે તારા લાડવા નહીં બન્યા બાપોજીને રોજ ખીચડી ખોઈ દે એના કરતા તો ખીચડી હારી હલ્યા બીજું કશું નહીં આ બાપ બેટા જુદા કરવાનું કરી છે પછી તમે બધા ભેગા થઈને. પણ મારે હું લ્યા દેવા તને ખબર તો છે ગામમાં ગમે તેના લાડવા હોય બારમું હોય કે અવસર હોય અમે બે જણા જ જમવા જઈએ છીએ તારે પૂછીને આવવું પડે પણ ટૂંકી ગરદન ને જોરાઈ થયો હોય કે મોકલ્યો છે એટલે શંકરિયા નામે લાડવા ખાઈએ એવું લાગે હલ્યા ના પર દેજે નહીં આવે એ મનસંગાનો ચોલ્લો છે એટલા કીધું છે એ લેટર નું તો કદી એ ખાવા નહીં આવીએ દા એ પાછા શંકરિયાના લાડવા અમે ખાઈએ દારો ઓમ ઉગે ઓમ એ નહીં આબુ હોય તો આવજો ના આબુ હોય તો નહીં આવીએ દા તો કહેવાનું તો એટલા આવ્યો તો નક હું આવું એના હોય કણ મને શું હોય મોકલો ગોડો નીકળ કઈ નો આપો શંકરિયાનો પારે પાછલા અમાય ઓય પાછા હા મને ના મને કહેતા શીખાવશી એકદમ મારો બાપો બોલાવતા ગોડો કને કીધો લે હા ગોડો કને કીધો હું નહીં બોલ્યો નહીં બોલે ઓપરેશન બાપાના કોણ રે ને
એ હોનમાં સમજી ને કોનમાં સમજી જાય તને ખબર છે ને હા. તું ખાલી હોટલ આવ ને તો એમાં ફાન ખબર પડે કે હું બોલે માર બાપો રહ્યા ને ભેટના પેલી બાજુ હોપડ્યું છે સાચી વાત ખોટી વાત આજ બોલ્યા પછી ગોડો નાખે તો અરે ખબર મારી વાત શંકરિયાનો પાલેલો કૂતરો તો શું છે એ જે વધ્યું ઘટ્યું સાચમાં નાખે ને એ ખાવા જોઈએ છે જા અને જા કહી લઈ દેજે આવીએ. એ શંકરિયા ટૂંકી ગરદન ના કે પાડ તારા દેજે. લાડવા તો ખરા ને કૂતરો નાહી દેજે બાકી તારા લાડવા ખા વિરામ અને મફુજી બે આજે નહીં આવે તારું બારમું કરશી તોય નહીં આવે કે જા જા અને આ ફાટેલો લુગડો ને હારો પર પાછા કી ત્રણ નોટો આલીને લાવ્યો છું હસ આ ઘોડો નીકળ હું શું આવી ગયો અને મને શું કહેવા મોકલ્યો ઉપરથી ત્રણ લાફા મેલ્યા આ બોત આવજો ના બોત એ અઠવાડ સાટવા પછી જા નકર નકર ઓવા. તને લાડવા ખાતા કઈ નાખશું આ વર્ષે ત્રણ લાફા મેલ્યા શંકરદાન કહી દો હો રાખો ઓવા. એ હું મોટી તોપ ફોડી નાખશે ઘોડા છે બે ઓન આઈકન ના આવે. આ પાછો લાડવા કરે હે ત્યાં મોંશંકન છોકન છે હંધેયો પાછો શંકરિયો તમે જ કશું નહીં કરતા પેલી શકી કાચીના ભાઈ વાળું તોડાઈ ને ખાઈ તું તા બીજે શું ગોઠવી આયા શોક પાછો હગા વાલે મેઠું મેઠું બોલી બોલી અને શોક હંધાઈ આવ્યો છે અને આપણા વાળા રે ને પેલો આ કાર્યો અને આ પૈસલો ને એના મોચામાં બેહી છે ને એટલે જાહો દલાલી ની વાતો કરતો છે એટલે કોક પાછો કુવામાં પડ્યો છે પણ મને એ નહીં ખબર પડતી આ લેટાડિયામાં હું પાડી જાત હું પેલો હીરો જેવો કના જેવો લાગુ છું પીટી ચિંતા હા, જેવો એવો લાગુ તો હોય હગું નહીં કરતા અને કણીઓ દઈ દઈ કરી આવું છું ખોટા કુવામાં છોડીને નાખે છે રામ ગામમાં જઈને તપાસ કરીએ છીએ ગામના મહેમાન આવવાના છે નહીં તૂટી જાય ને મારો મેળ પડી જાય તો મારું ગોઠવી દે હેડો એ વાત તો સાચી કરી હો આ હગું કરાયું કે ને ગામમાં ને